નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 25 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો કયું રાજ્ય ભારતનું પ્રથમ 100% ડિજિટલ સાક્ષરતા રાજ્ય બન્યું છે? તો કેરળ બન્યું છે. તાજેતરમાં જ બન્યું, યાદ રાખવું. કેરળ રાજ્યનું પ્રથમ 100% ડિજિટલ સાક્ષર રાજ્ય બન્યું, જેના અંતર્ગત રાજ્યમાં દરેક પરિવારમાં ઓછામાં ઓછા એક સભ્ય જે 5 વર્ષથી વધુ ઉંમરનો હોય, જે કમ્પ્યુટર ચલાવવું અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે એવો છે. અને કેરળ ભારતનું પ્રથમ 100% ડિજિટલ સાક્ષર રાજ્ય બન્યું, જે મુખ્યમંત્રી પિનારાઈ વિજયને 21 ઓગસ્ટ 2025ના રોજ સત્તાવાર રીતે જાહેરાત કરી છે. યાદ રાખવું, આ સિદ્ધિ 2023માં શરૂ કરાયેલ ડિજિ કેરલમ કાર્યક્રમની સિદ્ધિ પ્રાપ્ત છે, જેનો ઉદ્દેશ્ય ડિજિટલ ક્રાંતિ અને ઈ સેવાઓમાં તમામ રહેવાસીઓ સુધી સુવિધા પહોંચાડવી. તો ખાસ કેરળ બન્યું છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણાય. અને ભારતનો પ્રથમ ઈ સાક્ષરતા જિલ્લો તો કે મલપ્પુરમ બન્યો હતો, એ પણ કેરળનો જ હતો. અને ભારતનું પ્રથમ 100% ડિજિટલ સાક્ષરતા પંચાયત તો કે પુરમપલ્લા પંચાયત હતી, એ પણ કેરળની જ હતી. તો ખાસ આ બીજા 2 પોઈન્ટ પર કેરળ વિશે યાદ રાખવા ડિજિટલ સાક્ષરતાના. ત્યારબાદ કોને બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે? તો અજયસિંહને ફરીથી ચૂંટવામાં આવ્યા, અને આ સતત ત્રીજી કાર્યકાળ માટે છે. તો અજયસિંહ ગુરુવારે ઓલિમ્પિક બોક્સિંગ ચેમ્પિયનશિપ જસવાલ પ્રધાનને હરાવી સતત ત્રીજા કાર્યકાળ માટે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા છે, જ્યારે પ્રમોદ કુમાર સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાવવામાં આવ્યા છે. તો ખાસ આ બંનેની યુક્તિ યાદ રાખવી. બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, 2016માં આની રચના થઈ હતી, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. અને બોક્સિંગ ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય વિરેન્દ્રસિંહ, જે બ્રોન્ઝ મેડલ લઈ આવ્યા હતા 2008માં બેઇજિંગ ઓલિમ્પિક થયું હતું ને એમાં. તો આ પોઈન્ટ પણ નોંધો, કારણ કે પૂછાઈ ગયો. ત્યારબાદ ભારત અને ચીન વેપાર ફરીથી શરૂ થતાં નેપાળ કયા પાસથી નારાજ થયું છે? જો નેપાળ નારાજ થયું તો હવે કયો પાસ હોય? તો લિપુલેખા પાસથી નારાજ થયું. અગર આપણે શિપલેખા પાસ, નાથુલા પાસ અને લિપુલેખા પાસ ત્રણેય પાસોથી ચીન સાથે વેપાર શરૂ કર્યા છે. તો જોઈ લઈએ. તો હાલમાં જ ચીનના વિદેશ મંત્રી વાંગ યી જે ભારતની મુલાકાતે છે, અને ભારત અને ચીન 3 જે નિયુક્ત માર્ગો છે ને, લિપુલેખા પાસ, શિપકિલા પાસ અને નાથુલા પાસ, એની સરહદ પર વેપારી શરૂ કરવાનો ફરીથી નિર્ણય લીધો છે. તો ખાસ યાદ રાખવું. નેપાળ આ અઠવાડિયામાં શરૂ થતાં ભારત અને ચીન દ્વારા લિપુલેખ પાસ દ્વારા સરહદના વેપાર ફરીથી ખોલવાની જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો, અને આ પ્રદેશ પર તેના દાવાનો ઉલ્લેખ કર્યો છે. ન સમજાયું? આપણે પાછળ સમજીએ. જો આ ઇમેજમાં જોઈ શકો, લિપુલેખ પાસ અહીં આવેલો છે, અને આ જે લિપુલેખની આકોરની જે સરહદ છે ને, નેપાળ અને ભારત વચ્ચેની જે સરહદ બને ને, એને ત્યાંથી કાલી નદી વહે છે, અને કાલી નદી આપણા બેની બોર્ડર છે. કારણ કે 1815માં જે સિક્ખોલની સંધિ થઈ હતી ને, એ મુજબ કાલી નદીની ઉલીકોનો વિસ્તાર ભારતનો અને કાલી નદીની આકોનો વિસ્તાર નેપાળનો હતો. કાલી નદીની ઉલીકોલ લિપુલેખ આવેલો છે, તો એ નેપાળવાળા કહે કે અમારો છે, અને આના લીધે આ કારણ જે નેપાળ નારાજ છે. તો એ પણ યાદ રાખવું. જ્યારે કાલી નદીનું ઉદ્ગમ સ્થાન છે ને, એ લિપુલેખથી થાય છે, એટલા માટે લિપુલેખ ચર્ચામાં વારે ઘડીએ હોય છે. પણ આપણે પહેલાંય અહીંયા ઉત્તરાખંડમાંથી જે લિપુલેખ છે ને, અહીંયાથી આપણે ચીન સાથે વેપાર કરતા, ભવિષ્યમાં બંધ કરી દીધો હતો, હવે પાછો શરૂ કરીએ છીએ. તો એ નેપાળને શું વાંધો છે એ નથી સમજાતું. બીજા પાસ જોઈ લઈએ. લિપુલેખ પાસ જે ઉત્તરાખંડમાં આવેલો છે, ભારત અને તિબેટને જોડે છે. શિપકિલા પાસ જે હિમાચલ પ્રદેશમાં છે, અને નાથુલા પાસ સિક્કિમમાં છે. આ ત્રણેયથી આપણે ચીન સાથે વેપાર શરૂ કરી રહ્યા છે, કારણ કે ઘણી વસ્તુ એવી હોય જે એને ન મળતી હોય, આપણને ન મળતી હોય, તો વેપાર તો જરૂરી જ છે. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા બોન્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો BCCI દ્વારા બોન્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ એક ફિટનેસનો ટેસ્ટ છે, તો જોઈ લઈએ. તો ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સ્ટ્રેટ એન્ડ કન્ડિશનર કોચ એડિટ લેલેક્સ હાલમાં યોયો ટેસ્ટ અને 2 કિલોમીટર ટાઈમ ટ્રાયલની સાથે જ બોન્કો ટેસ્ટ એક નવો બેન્ચમાર્ક તરીકે રજૂ કર્યો છે. હવે આ યોયો ટેસ્ટ અને બોન્કો ટેસ્ટ બંને ચર્ચામાં રહ્યા છે. જોઈ લઈએ. આ એક ખેલાડીના ફિટનેસ માપવા માટેનો ટેસ્ટ છે. આ ખેલાડીનું સ્ટેમિના અને ફિટનેસ સ્તર દર્શાવે છે, એ માટેના બંને ટેસ્ટ છે. હવે યોયો ટેસ્ટ તો ખબર જ છે. હવે ન્યૂ બોન્કો ટેસ્ટ જોઈ લઈએ.
આ એક હાઈ ઇન્ટરનેટ ટેસ્ટ છે જે ખેલાડીની સ્ટેમિના, સ્પીડ અને વોલ ટુ મેક નક્કી કરે છે. વોલ ટુ મેકનો અર્થ એ થાય કસરત દરમિયાન તમારું શરીર કેટલા ઓક્સિજન વાપરે છે એ મુજબનું છે. વોલ ટુ જેટલું ઊંચું હશે તેટલું ફિટનેસ લેવલ એટલું સારું હશે. વોલ ટુ જેટલું ઓછું હોય એટલું ફિટનેસ લેવલ ઓછું હશે. તો એ ટાઈપનું કંઈક છે. જ્યારે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ, જેની રચના 1928માં થઈ હતી. ટૂંકમાં BCCની વાત કરીએ, મુખ્ય મથક મુંબઈ ખાતે છે. સેક્રેટરી દેવજીત સેકિયા છે અને પ્રમુખ રોજર બિન્ની છે. તો ખાસ આ પોઈન્ટો પણ નોંધવા. ત્યારબાદ બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો છે? તો બુસાન ક્યાં આવ્યું એ ખબર હોય તો એ ખબર પડી જાય. દક્ષિણ કોરિયામાં શરૂ થયો છે. તો સિક્કિમના ટ્રિબેન્ટ રાયની પહેલી ફિલ્મ સ્ટેપ ઓફ ધ મેમો એશિયાની સૌથી મોટું અને પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વિઝન વિભાગ દ્વારા સત્તાવાર રીતે પસંદ કરવામાં આવ્યું છે. એટલા માટે ચર્ચામાં છે. અને દક્ષિણ કોરિયાના બુસાનમાં દર વર્ષે આ યોજાતો જે બુસાન ફિલ્મ ફેસ્ટિવલ બોંકોના અવાજ શોધવા અને એશિયન સિનેમા વિશ્વ સાથે જોડવા માટે એક પ્રખ્યાત છે. આ શ્રેણી એવી એશિયન ફિલ્મોની પસંદ કરવામાં આવે જે નવા અને સ્વતંત્રતા ફિલ્મ નિર્માતા દ્વારા બનાવવામાં આવી હોય, જેમાં કંઈક અલગ વિચારધારણા હોય એ મુજબ એને પસંદ કરવામાં આવે આ શ્રેણીમાં. તો ખાસ એ શ્રેણીમાં પસંદ થઈ એ પર સિક્કિમના ટ્રિબેટ રાયની ફિલ્મ છે એટલા માટે IMP. ત્યારબાદ નાસાએ કોની સાથે મળી અને સૂર્ય કૃત્રિમ બુદ્ધિ મોડલ વિકસાવ્યું છે? તો IBM સાથે મળી અને આ વિકસાવ્યું છે. તો નાસાએ સૂર્ય રજૂ કર્યું. હવે આ સૂર્ય શું છે? તો ક્રાંતિકારી કૃત્રિમ બુદ્ધિ મોડલ છે જેનો હેતુ અવકાશ હવામાનને સમજવા અને આગાહી કરવાની રીતોને ક્રાંતિ લાવવાનો છે. IBM સાથે એટલે કે ઇન્ટર્ન બિઝનેસ મશીન સાથે જે સહયોગથી વિકસવામાં આવેલ નાસા સોલાર ડાયનેમિક ઓર્બિટના 9 વર્ષથી સતત વધત પ્રયાસ કરી અને આ સૂર્ય સૌર જ્વાળામુખી વિસ્ફોટનું પ્રારંભ સંકેતો શોધવા અને સૌર પ્રવૃત્તિ જે વિજ્ઞાન પ્રવાહોને વિશ્લેષણ કરવાનું છે. ન સમજાયું તો કે સૂર્યમાં કેવી કેવી ઘટનાઓ થાય ને એની માહિતી માટેનું આ એક કૃત્રિમ બુદ્ધિ મોડલ છે સૂર્ય. ખાસ એટલું જ યાદ રાખવાનું છે. સૌર તોફાનોની વાત કરીએ તો સૂર્યમાંથી ઉર્જા ચાર્જ થયેલા કારણોના જે શક્તિશાળી વિસ્ફોટ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રના વાતાવરણને અસર કરે છે. એટલા માટે શું કરવા અસર કરે ને બધી માહિતી આમાંથી મળશે. IBMની વાત કરીએ, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન એનું ફૂલ ફોર્મ થાય છે. એની રચના 1911માં, હેડક્વાર્ટર ન્યુયોર્કમાં, CEO અરવિંદ કુમાર છે. અને આ જે કંપની છે ને એનું એક ઉપનામ અને આ કંપની છે ને એનું એક ઉપનામ પર છે બિલ બ્લુ, જે SECએ પૂછી લીધું. તો ખાસ બિલ બ્લુ એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્યના શિલ્પકાર પ્રેમચંદ્ર પુખરામબંગે લલિત કલા અકાદમી પુરસ્કાર 2025 જીત્યો છે? તો મણિપુરના છે. અને જો આ ફોટોમાં જોઈ શકો ને એવું એની એક પુતળા જેવું બનાવ્યું છે. તો જોઈએ તો મણિપુરના કાકસીલ જિલ્લાના શિલ્પકાર પ્રેમચંદ્ર 160માં રાષ્ટ્રીય કલા પ્રદર્શન 2025માં તેમના લાકડાના શિલ્પ મેડ મી સેન્જ એનું નામ છે એ માટે પ્રતિષ્ઠિત લલિત કલા અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર નવી દિલ્હીના પ્રદર્શન ઉદ્ઘાટન દરમિયાન આપવામાં આવ્યો છે આને પ્રેમચંદ્રને. તો યાદ રાખવો. હવે લલિત કલા અકાદમી પુરસ્કારની વાત કરીએ. આની સ્થાપના 1954માં થઈ હતી. તાત્કાલિક શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ દ્વારા આને સ્થાપવામાં આવ્યો હતો. પ્રથમ 1955માં જેમિન રોયને મળ્યો હતો. તેને ફાઇનલ આર્ટ રત્ન પણ કહેવામાં આવે છે. ભારતના દ્રશ્ય કલા ક્ષેત્રે યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે અને આપ્યો એક શિલ્પકાર પ્રેમચંદ્ર મણિપુરના છે એને. તો ખાસ એટલી જ માહિતી યાદ રાખવાની છે. ત્યારબાદ ઓલિવ રીડિલ કાસબાનું સંરક્ષણ કયું રાજ્ય જે બીજું મરીન એલિટ ફોર્સ સ્થાપી રહ્યું છે અને એને મંજૂરી આપી દીધી? તો તમિલનાડુ. અને તમિલનાડુના ચેન્નાઈમાં સ્થાપવાનું છે. તો તમિલનાડુ વન વિભાગ ચેન્નાઈ વન્યજીવ વિભાગ હેઠળ 2025-26માં 96 લાખ બજેટ ફાળવવામાં આવ્યું છે. આજે ઓલિવિયા ફોર્સ સ્થાપવાનું છે ને એના માટે. અને આ બીજું બની રહ્યું છે કારણ કે પ્રથમ તો રામનાથપુરમમાં છે જે 2024માં સ્થાપી દીધું હતું. આનાથી ફાયદો શું થાય? તો લુપ્ત પ્રાણી ઓલિવિયા રીડલ કાચબાનું સંરક્ષણ કરવું, તેમના માળખાગત સ્થળોનું સંરક્ષણ અને માછીમારોની જાળવણી, કશાક જરાય થતા કાચબાથી મૃત્યુનો ઘટાડવાનું છે. તો ખાસ આવી પ્રવૃત્તિઓ સાથે આ બીજું સ્થાપી રહ્યું છે. તમિલનાડુની વાત કરીએ, કેપિટલ ચેન્નાઈ, CM તો કે MK સ્ટાલિન અને રાજ્યપાલ RM રવિ છે. તો ખાસ આ બેઝિક માહિતી પણ આપણને હોવી જોઈએ. ત્યારબાદ નાટો ક્યાં પોતાનું લોજિસ્ટિક બેઝ સ્થાપિત કરી રહ્યું છે? તો સ્વીડનમાં સ્થાપિત કરી રહ્યું છે કારણ કે આખો રશિયા છે
તો રશિયાથી સંરક્ષણ મેળવવા માટે. તો સ્વીડન ઉત્તર પૂર્વીય સૈનિકોના હિલચાલ માટે સ્ટોકહોમ ઉત્તર પશ્ચિમ આવેલ એન્કોપિંગ શહેરમાં નાટો લોજિસ્ટિક મુખ્યાલય સ્થાપી રહ્યું છે. ટૂંકમાં પોતાનું હેડક્વાર્ટર સ્થાપી રહ્યું છે, એટલું જ યાદ રાખવાનું છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એટલે નાટો 4 એપ્રિલ 1949માં એની રચના થઈ હતી. મુખ્ય મથક બેલ્જિયમ ખાતે છે. એમજી એટલે માર્ક રૂટ છે, જે નેધરલેન્ડના ભૂતપૂર્વ વડાપ્રધાન પર રહી ચૂક્યા. 32મું સભ્ય સ્વીડન બન્યું હતું અને ન્યા સ્થાપી રહ્યા છે. નાટો સમિટ 2024 વોશિંગ્ટન ડીસીમાં થઈ હતી અને 2025 હેગ નેધરલેન્ડમાં થવાની છે. તો ખાસ આ માહિતી પણ જોઈ લેવી. ત્યારબાદ સ્વીડનની સરસા મળ્યું. કેપિટલ સ્ટોકહોમ, ચલણ સ્વીડન ક્રોન છે અને પીએમ ઉલ્ફ ક્રિસ્ટલ છે. તો ખાસ આ બેઝિક માહિતી પણ હોવી જોઈએ. તો કયો દેશ ટકાઉ શક્તિ 1404 કવાયતો યોજી રહ્યું છે? તો ઈરાને શરૂ કર્યું છે અને સંરક્ષણને મજબૂત બનાવવાનો આનો ઉદ્દેશ્ય છે. તો જૂન 2025માં ઇઝરાયલ સાથે સંઘર્ષ પછી ઈરાને તે પહેલી મોટી નૌકાદળ કવાયત હાથ ધરી છે. સ્ટેટેનેબલ પાવર 1404 નામની 2 દિવસીય કવાયત ઓમાનના અખાત અને ઉત્તર પૂર્વ હિન્દ મહાસાગરમાં યોજી રહ્યું છે ઈરાન, અને તેમાં સમુદ્ર આધારિત ઉદ્દેશ્યો, લક્ષ્ય બનાવવા, યુદ્ધ જહાજો, મિસાઇલ પ્રક્ષેપણનો વગેરેનો સમાવેશ થાય છે. યાદ રાખવું. ઈરાનની વાત કરીએ, તેહરાન કેપિટલ, ચલણ ઈરાની રિયાદ છે. તો ખાસ આ એક કવાયત પર યાદ રાખવી, કારણ કે ઈરાન ઘણું સરસામાં રહ્યું છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, શેર કરવો, તમારા મિત્રોને શેર કરી દેવો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ સજેસ્ટ કરી દેવું, કારણ કે આવી ટૂંક અને જે સ્ટોટિક માહિતી યુટ્યુબ ઉપર કોઈ નથી આપતું. કલાક 1.5 કલાકમાં જે હું પ્રશ્ન લઈને આવું એવા જ લઈને આવે છે, પણ એના ગપ્પા તમને સાંભળવાની મજા આવે છે. આપણે કોઈને ટાર્ગેટ નથી કરતા, બજી છે એ રિયલ તમને કહી શકીએ. તો આજના માટે એટલું જ હતું. ધન્યવાદ.